નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું યુનિટ જે 3 છે એની જે સ્ટોરી છે રિયલ હેપીનેસ. તો લિસન ટુ ધ સ્ટોરી. લિસન એટલે સાંભળો, ટુ ધ સ્ટોરી એટલે કે વાર્તાને. તો રિયલ એટલે ખરી અને હેપીનેસ એટલે થશે ખુશી. તો ખરી ખુશી. ધીરેન્દ્રભાઈ વોઝ વેરી રીચ. વેરી એટલે ખૂબ જ અને રીચ એટલે કે ધનવાન. તો ધીરેન્દ્રભાઈ ખૂબ જ ધનવાન હતા. હી લીવડ ઇન અ બિગ સિટી. લીવડ એટલે રહેતા હતા. ઇન અ બિગ સિટી. બિગ એટલે મોટી અને સિટી એટલે મોટા શહેરમાં રહેતા હતા. હી હેડ અ હ્યુજ હાઉસ. હ્યુજ એટલે થશે વિશાળ અને હાઉસ એટલે થશે ઘર. તો તેમને એક વિશાળ ઘર. સ્વિમિંગ પુલ. સ્વિમિંગ એટલે તરવા માટે અને પુલ એટલે થશે હોય. તો તરવા માટેનો હોય. કુક. કુક એટલે થશે રસોઈયો. ગાર્ડનર. ગાર્ડનર એટલે થશે માળી. એન્ડ મેની. મેની એટલે ઘણા. સર્વન્ટ એટલે કે નોકરો અને ઘણા નોકરો હતા. મેની સર્વન્ટ અને ઘણા નોકરો હતા. હી કેપ્ટ. હી એટલે તેમને કેપ્ટ એટલે કે રાખ્યો હતો. ફોરેન ડોગ એટલે કે વિદેશી કૂતરો. ફોર હીઝ એમના ઓનલી એટલે કે ફક્ત સન એટલે કે પુત્ર રવીશ એટલે કે રવિ. તેમના એકમાત્ર પુત્ર રવીશ માટે તેમને એક વિદેશી કૂતરો રાખ્યો હતો. ધીરેન્દ્રભાઈ ઓલવેઝ ફેલ્ટ ધેટ હિઝ સન મસ્ટ બી મેડ અવેર ઓફ રૂરલ લાઈફ. ઓલવેઝ એટલે થશે હંમેશા. ફેલ્ટ એટલે ઈચ્છતા હતા. પછી સન એટલે કે પુત્ર. અવેર. અવેર એટલે કે વાકેફ કરવો અને રૂરલ લાઈફ એટલે કે ગ્રામીણ જીવન. તો ધીરેન્દ્રભાઈ ઓલવેઝ ફેલ્ટ એટલે કે ધીરેન્દ્રભાઈને હંમેશા લાગતું કે ધેટ હિઝ સન એટલે કે તેમનો પુત્ર મસ્ટ બી મેડ અવેર ઓફ રૂરલ લાઈફ. રૂરલ લાઈફ એટલે કે ગ્રામીણ જીવનથી અવેર એટલે કે વાકેફ થવો જોઈએ, વાકેફ કરવો જ જોઈએ. હી થોટ. હી થોટ એટલે કે તેમને વિચાર્યું. ઇફ આઈ સેન્ડ હિમ ટુ લીવ ઇન વિલેજર્સ હાઉસ ફોર અ વીક. ઇફ આઈ સેન્ડ હિમ. ઇફ એટલે કે જો આઈ સેન્ડ. સેન્ડ એટલે કે મોકલવામાં આવે. હિમ એટલે તેને. લીવ એટલે કે રહેવા માટે. ઇન વિલેજર્સ એટલે કે ગામડામાં. હાઉસ એટલે કે ઘરે. ફોર વીક એક અઠવાડિયા માટે. તો હી વિલ સ્ટે ઇન અ વિલેજર્સ હાઉસ. ઇફ આઈ સેન્ડ હિમ ટુ લીવ ઇન વિલેજર. જો હું એક અઠવાડિયા માટે ગામડામાં કોઈ માણસના ઘરે રહેવા મોકલું. સ્ટે એટલે કે રહેવું થશે. જો હું તેને એક અઠવાડિયા માટે ગામડામાં કોઈ માણસના ઘરે રહેવા મોકલું. ઓનલી ધેન હી એક્સપિરિયન્સ ધેર હાર્ડશીપ. તો તેને એક્સપિરિયન્સ એટલે કે અનુભવ થશે. ધેર એટલે તેમની. હાર્ડશીપ એટલે કે હાડમારી. તો તેને તેની હાડમારીનો અનુભવ થશે. હી વિલ ઓલ્સો અન્ડરસ્ટેન્ડ ધ વેલ્યુ ઓફ મની. હી વિલ ઓલ્સો અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું થશે. વેલ્યુ એટલે કિંમત. મની એટલે થશે પૈસા. તો તેને પૈસાનું મૂલ્ય સમજાવે. હી વિલ ઓલ્સો અન્ડરસ્ટેન્ડ ધ વેલ્યુ ઓફ મની. હી વિલ ઓલ્સો અન્ડરસ્ટેન્ડ ધ વેલ્યુ ઓફ મની. તો કે તેને પૈસાનું મૂલ્ય સમજાવે. ધીરેન્દ્રભાઈ ડ્રોપ્ડ હિઝ સન ઓફ એટ ઉત્તમભાઈઝ હાઉસ ઇન સુખપુર. ધીરેન્દ્રભાઈ ડ્રોપ્ડ એટલે કે મૂકી ગયા. હિઝ સન એટલે કે એમના પુત્રને. એટ ઉત્તમભાઈઝ હાઉસ એટલે કે ઉત્તમભાઈના ઘરે. ઇન સુખપુર એટલે કે સુખપુરમાં. તો ધીરેન્દ્રભાઈ તેમના પુત્રને સુખપુરમાં ઉત્તમભાઈના ઘરે મૂકી ગયા. ધ વિલેજ વોઝ ઓન ધ એજ ઓફ ધ ફોરેસ્ટ. ધ વિલેજ એટલે કે ગામ જે આવેલું હતું એ એજ એટલે કે કિનારી પર હતું. ફોરેસ્ટ એટલે જંગલ. ઓન ધ બેંક ઓફ અ રિવર. બેંક ઓફ રિવર એટલે કે નદી કિનારો થશે. તો તે ગામ નદી કિનારે આવેલા એક જંગલને અડીને હતું. ધેર વર નો મીન્સ ઓફ કોમ્યુનિકેશન. ધેર વર નો ધેર એટલે કે ત્યાં. નો મીન્સ એટલે થશે સાધનો. ઓફ કોમ્યુનિકેશન. કોમ્યુનિકેશન એટલે થશે સંદેશા વ્યવહાર. તો ત્યાં સંદેશા વ્યવહારના કોઈ સાધનો ન હતા. વોટ વુડ રવિ સી ઇન સુખપુર. સુખપુરમાં રવિશ શું જોશે? ડિસ્કસ એટલે ચર્ચા કરો. તો મિત્રો અહીંયા હવે ગામડામાં જશે એટલે ગામડામાં શું શું જોશે એની આપણે શું કરવાની ચર્ચા કરવાની છે. અ વીક લેટર. અ વીક લેટર એટલે કે એક વીક એટલે થશે અઠવાડિયું અને લેટર એટલે પછી. તો એક અઠવાડિયા પછી હી એટલે તે. વેન્ટ એટલે ગયા. ટુ પિકઅપ એટલે કે લેવા માટે. હિઝ સન એટલે કે એમના પુત્રને. એન્ડ આસ્કડ અને પૂછ્યું. તો એક અઠવાડિયા પછી તેઓ તેમના પુત્રને લેવા માટે ગયા. ટેલ મી એટલે કે મને કહે. મને કહે. સન એટલે કે દીકરા. ડીડ યુ ગેટ વેલ. ટેલ મી એટલે કે મને કહે. સન ડીડ યુ ગેટ વેલ એટલે કે શું તું સારી રીતે રહ્યો. તો રવીશ કહે છે કે ડેડ બિટવીન અવર વે ઓફ લાઈફ એટલે કે આપણી જીવનશૈલી
એન્ડ ધ વે ધીઝ પીપલ, અને આ લોકોની જીવનશૈલી, એટલે કે આપણી જે જીવનશૈલી છે એ અને આ લોકોની જે જીવનશૈલી છે એમાં પીપલની ધેર ડિફરન્સ, એટલે કે ડિફરન્સ બિટવીન, એટલે કે મોટો તફાવત છે. ડિફરન્સ એટલે કે થશે તફાવત, બિટવીન એટલે વચ્ચે, તો એમના વચ્ચે મોટો તફાવત છે. એટલે કે આ લોકો જે રહે છે તેમનું જીવન અને અવર વે ઓફ લાઈફ, એટલે કે આપણું જીવનશૈલી, એટલે કે આપણે જે રીતે રહીએ છીએ તે જીવન અને આ લોકો જે જીવે છે તેમનું જીવન, તો એમના વચ્ચે બિટવીન એટલે કે વચ્ચે ડિફરન્સ એટલે કે મોટો તફાવત છે. તો વી હેવ અ સ્મોલ સ્વિમિંગ પૂલ એટ હોમ, એટલે કે આપણા ઘરે તરવા માટે એક નાનો હોજ છે. વી એટલે આપણે થશે સ્મોલ એટલે કે નાનો, અને સ્વિમિંગ પૂલ એટલે કે તરવાનો, પૂલ એટલે થશે હોજ, એટ હોમ એટલે કે આપણા ઘરે નાનો તરવા માટેનો હોજ હોય છે, એટ હોમ. એન્ડ ઇટ હેઝ મેડિકેટેડ વોટર ઇન, મેડિકેટેડ એટલે કે દવાયુક્ત, અને વોટર એટલે થશે પાણી, ઇન એટલે અંદર થશે. તો એન્ડ ઇટ હેઝ મેડિકેટેડ વોટર ઇન ઇટ, અને તેમાં દવાયુક્ત પાણી હોય છે. માય આઈઝ ઓલવેઝ બર્ન ઇટ, એટલે કે મારી જે આંખો હતી તેમાં મારી આંખો હંમેશા બળતી, તેમાં મારી આંખો હંમેશા બળતી હતી. ઇન ધીસ વિલેજ, ઇન ધીસ વિલેજ એટલે કે આ ગામમાં, રિવર એટલે નદી, ફ્લો એટલે વહેતી હતી, બિહાઇન્ડ એટલે પાછળ થશે, અને હટ એટલે થશે ઝૂંપડી. તો આ ગામમાં ઝૂંપડી પાછળ એક મોટી નદી વહે છે. આઈ એન્જોય બાથિંગ હિયર, બાથિંગ એટલે થશે નાહવું, સ્નાન કરવું, એન્જોય એટલે મજા લેવી, હિયર એટલે ત્યાં, આઈ એટલે થશે હું. તો હું એટલે કે મને અહીં નાહવાની મજા આવે છે. આઈ એન્જોય બાથિંગ હિયર એટલે કે મને અહીં નાહવાની મજા આવે છે. એટ અવર હોમ, એટ અવર હોમ અને આપણા ઘરે. આઈ હેવ ઓનલી વન ડોગ, મારી પાસે એક જ કૂતરો છે. બટ હિયર 4 ડોગ્સ છે, પણ અહીં 4 કૂતરા ડોગ હે બીકમ માય ફ્રેન્ડ, એટલે કે મારા મિત્રો છે. એન એડિશન અને તે ઉપરાંત ટુ ધેટ 2 પેરટ્સ, 2 પોપટ, અકરો એટલે કાગડો, આ કેટ એટલે બિલાડી, એન્ડ રેબિટ અને સસલું, અને એક સસલું. એટ અવર હોમ એટલે કે આપણા ઘરે. વી હેવ ટુ ક્લોઝ ધ વિન્ડો, ક્લોઝ એટલે કે બંધ રાખીએ છીએ, વિન્ડો એટલે થશે બારી, એટલે કે આપણે બારી બંધ રાખીએ છીએ. એવરી ડે એટલે કે દરરોજ, એટલે કે દરરોજ આપણે આપણા ઘરે બારીને બંધ રાખીએ છીએ. એન્ડ રન એસી, અને એસી ચલાવીએ છીએ. બટ હિયર, પણ આઈ યુઝડ ટુ સ્લીપ ઇન ઓપન, પણ અહીં હિયર એટલે કે અહીં, આઈ યુઝડ એટલે કે મેં ઉપયોગ કર્યો, સ્લીપ એટલે ઊંઘવા માટે, ઇન ઓપન એટલે કે ખુલ્લામાં, તો અમે અહીંયા ખુલ્લામાં ઊંઘીએ છીએ. વાવ ધ કોલ્ડ વિન્ડ એન્ડ ધ સ્ટેરી બ્લેન્કેટ, વાવ ધ કોલ્ડ વિન્ડ ઠંડી હવામાં, એન્ડ ધ સ્ટેરી બ્લેન્કેટ એટલે કે ધ કોલ્ડ વિન્ડ એન્ડ ધ સ્ટેરી બ્લેન્કેટ, બ્લેન્કેટ એટલે થશે ચાદર, અને સ્ટેરી એટલે કે તારાની. તો અહીંયા ઠંડી હવામાં અને તારાની ચાદર. એટ અવર હોમ એટલે કે આપણા ઘરે. વી હેવ ટુ પુટ ધ ફૂડ પ્રિપેર બાય ધ કુક ઇન ધ ફ્રીજ, વી એટલે કે આપણે, પુટ એટલે મૂકીએ છીએ, ફૂડ એટલે ખોરાકને, પ્રિપેર્ડ એટલે કે તૈયાર થયા પછી, કુક એટલે રસોઈ, ઇન ઇઝ ફ્રીજ એટલે કે ફ્રીજમાં, એટલે કે આપણે રસોઈ બનાવેલ ખાવાનું ફ્રીજમાં મૂકવું પડે છે. બટ હિયર, પણ અહીં, આઈ ઈટ હોટ ફૂડ ટ્વાઇઝ અ ડે, ટ્વાઇઝ એટલે 2 વખત થશે, ફૂડ એટલે થશે ખોરાક, હોટ એટલે ગરમ, ને ઈટ એટલે ખાઈએ છીએ, અ ડે એટલે કે દિવસમાં. પણ અહીં હું રોજ 2 વાર ગરમ ખાવાનો ખોરાક ખાઉં છું. સો ફ્રેશ અને તાજો, અને કેટલું તાજું. હિયર આઈ ગોટ ફ્રેશ મિલ્ક ટુ ડ્રિંક એવરી ડે, હિયર એટલે કે અહીં, આઈ ગોટ ફ્રેશ મિલ્ક એટલે કે તાજું દૂધ, તો અહીં મને રોજ તાજું દૂધ, ડ્રિંક એટલે કે પીવા મળતું, એવરી ડે એટલે કે દરરોજ, અહીં મને દરરોજ તાજું દૂધ પીવા મળતું. લુક એટલે જુઓ, હાઉ રેડ આઈ હેવ બીકમ ઇન અ વીક, એટલે કે હું એક અઠવાડિયામાં કેટલો રાતો થઈ ગયો. હાઉ એટલે કેટલો, રેડ એટલે થશે રાતો, આઈ હેવ બીકમ એટલે કે થઈ ગયો, ઇન અ વીક એટલે કે એક અઠવાડિયામાં. રિયલી એટલે ખરેખર, ડેડ એટલે કે ડેડ, યુ ડીડ વેલ ધેટ યુ સેન્ટ મી હિયર, તમે મને અહીં મોકલીને ખૂબ સારું કર્યું. ડીડ વેલ એટલે કે સારું કર્યું, ધેટ યુ સેન્ટ મી હિયર, સેન્ટ એટલે કે મોકલ્યો, યુ એટલે મને, તમે, મી એટલે મને થશે, હિયર એટલે અહીં થશે, એટલે કે તમે મને અહીં મોકલીને.
કે તમે મને અહીં મોકલીને ખૂબ જ સારું કર્યું. અધરવાઇઝ નહીતર આઈ વુડ નેવર અન્ડરસ્ટેન્ડ. નેવર એટલે કે ક્યારેય, અન્ડરસ્ટેન્ડ એટલે કે સમજી ન શકે. ધ રિયલ એન્ડ હેપી લાઈફ. રિયલ એટલે ખરી અને હેપી એટલે કે ખુશ, અને લાઈફ એટલે થશે જીવન. તો સુખી જીવન કોને કહેવાય તે મને ક્યારેય સમજાયું ન હોત. ક્યારેય નેવર એટલે કે ક્યારેય સમજી શક્યો ન હોત. અધરવાઇઝ આઈ વુડ નેવર અન્ડરસ્ટેન્ડ એટલે કે સમજવું થશે. રિયલ એટલે ખરું અને હેપી લાઈફ એટલે કે સુખી જીવન. તો હું ખરું અને સુખી જીવન, ખુશ જીવન ક્યારેય સમજી શક્યો નહીં હોત. નાવ આઈ નો ધેટ વી આર રિયલી પુઅર. નાવ એટલે કે હવે મને, આઈ નો એટલે કે લાગે છે કે ધેટ વી આર એટલે કે આપણે ખરેખર, પુઅર એટલે કે ગરીબ છીએ. રિયલ હેપીનેસ કમ્સ ફ્રોમ વિધિન. રિયલ એટલે કે ખરી, હેપીનેસ એટલે થશે ખુશી, કમ્સ ફ્રોમ વિધિન એટલે કે આપણી અંદર જ હોય છે. એટલે કે ખરેખર એટલે કે સુખ તો આપણી અંદર જ હોય છે. રિયલ હેપીનેસ એટલે કે રિયલ ખરેખર હેપીનેસ એટલે જે ખુશી એટલે કે જે સુખ છે, કમ્સ ફ્રોમ વિધિન એટલે કે આપણા અંદર જ હોય છે. તો મિત્રો સરસ મજાની સ્ટોરી હતી. આપણે તેનું ભાષાંતર જોઈએ. તો તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.